મજાનું ચરિત્ર વૈષ્ણવ એટલું મોટું છે ને 1.5-2 કલાક ચાલે એટલું દિવ્ય ચરિત્ર છે ભાઈ. મૂળ કહેવાનું તાત્પર્ય એ છે, જીવનમાં દ્વારિકાનાથની કૃપા જોઈતી હોય અને ભગવદ અનુગ્રહ પ્રાપ્ત કરતા હોય ને, કોઈ પણ તીર્થક્ષેત્રમાં જાઓ, પૈસાનું દાન કદાચ ઓછું કરતો તો ચાલશે, પણ તીર્થક્ષેત્રમાં બને એટલું ચોખાનું દાન કરો છે. અક્ષતનું દાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. અક્ષતનું દાન કરવાથી અક્ષય પુણ્ય. અમારે જગન્નાથપુરીમાં કથા હતી, 1000 કિલો ચોખાનું દાન કરેલું ગરીબોને. હવે આ નૈમિષારણ્યમાં કથા છે, લગભગ 300 થી 500 કિલો અક્ષતનું દાન. ચોખાના દાનનું મહત્વ બહુ છે ભાઈ. અક્ષત દાન કરવાથી એક નહીં, તમારી અનેક પેઢીઓ તરે છે ભાઈ. કઈ નહીં, રાંધેલી ખીચડીમાં અથાણું મૂકીને આપશો ને, વધારે નહીં, દર શનિવારે એ રીતના ખાલી 3 મહિના કરો, પછી તમે જોશો કે જીવનમાં કેટલો આનંદ આવે છે. નિયમ છે, જેને દીધો ટુકડો એનો હરી ઢુકડો. અમારા આશ્રમમાં વધારે જો 24 એકર અન્નક્ષેત્ર ચાલુ હોય છે. જે મજા ભોજન કરાવવામાં છે, ભગવદ અનુગ્રહ થયો. 2 અધ્યાયમાં સુદામાજીની કથા કરી છે. આજે પણ સુદામાની લાકડી ને સુદામાનું વસ્ત્ર આજે પણ પોરબંદરમાં છે. વર્ષમાં 1 વાર એના દર્શન થાય છે. બાકી એવું ના કહેવાય કે સુદામા ગરીબ છે, સુદામા દરિદ્ર છે, એવું ના કહેવાય. કારણ કૃષ્ણ જેવા જેના પરમ મિત્ર હોય અને દરિદ્ર કેમ કહેવાય છે? કૃષ્ણ જેવા જેના પરમ સખા હોય. અને ઘણી વાર કહું સાહેબ, પ્રારબ્ધ પાંગડું હોય ને એમાં હરિનો દોષ ના કાઢો. ઘણી વાર ભગવાનને આપવું તો ઘણું હોય છે તમને ને મને, પણ પ્રારબ્ધનું પાત્ર કાણું હોય છે, દેતાની સાથે સીધું નીચે વયું જાય. એમાં દ્વારિકાનાથ શું કરે છે? ભગવદ અનુગ્રહ થયો. 2 અધ્યાયમાં સુદામાજીની કથા આવી છે. અને સુખદેવજી કે સમય વ્યતીત થયો છે ભાઈ, અને સૂર્યગ્રહણનો સમય આવ્યો. ભગવાન દ્વારિકાનાથ વસુદેવ દેવકી નંદ યશોદા રોહિણી સર્વ દ્વારિકા પધાર્યા છે. સૂર્યગ્રહણમાં જપ કર્યું, યજ્ઞ કર્યું, દાન કર્યું, પુણ્ય કર્યું. હવે તો કોઈ ગ્રહણ પાડતું નથી એટલે બહુ હવે કઈ એનો અર્થ નથી. પણ ભાગવતજી કહે છે કે ગ્રહણમાં કંઈ ના કરો, 1 માળા કરો તો 1000 માળાનું પુણ્ય પ્રાપ્ત થાય. હમણાં સૂર્યગ્રહણ હતું, હવે ચંદ્રગ્રહણ આવશે. સમય વ્યતીત થયો. સુખદેવજી કે સમય વ્યતીત થતા 1 વારનો સમય છે. વાસુદેવના પિતા ભગવાન વસુદેવ યજ્ઞ કરાવે છે. એ વસુદેવના યજ્ઞમાં ભગવાન વાસુદેવ પધાર્યા. 5 માતા પિતા આવ્યા. 5 માતા પિતાએ વંદન કર્યા અને દ્વારિકાનાથને કીધું, પ્રભુ વાસના એ પૂર્વજન્મનું કારણ ના બને, માટે કૃપા કરો. ભગવાને સૌથી પહેલા વસુદેવ દેવકીને કીધું, તમારી શું ઈચ્છા છે? દેવકી માએ કીધું, કૃપાનાથ એક ઈચ્છા છે, મને મારા મૃત્યુ પામેલા 6 બાળકોના દર્શન કરવા છે. ભગવાને દાઉજીને કીધું, હે દાઉજી, સૂત પાતાળમાં જઈ અને બલિરાજાને કહો કે દેવકીના 6 દીકરા આપે. દાઉજી ગયા, બલિરાજાને વિનંતી કરી અને બલિરાજાએ દેવકીના 6 બાળકો આપ્યા. અને 6 બાળકો આવ્યા. દેવકીમાં અમૃતનું પાન કરાયું અને પાન કરતા કરતા દિવ્ય ગતિને પામ્યા. વસુદેવજીએ કીધું કે બેટા એક ઈચ્છા છે, હા દીકરા, લીલા ગમે ત્યાં કરો પણ જન્મ અમારે ત્યાં ધારણ કરજો. નંદ યશોદા રોહિણી યશોદાજીને કીધું, માં તમારી શું ઈચ્છા? માં કહે છે, બેટા એક ઈચ્છા છે, મેં તને બાંધ્યો તો એ ભૂલી જજે. યશોદાજીને ભગવાને કીધું,
તો માતા કહે ને કે માતાજી કે બેટા બધુંય ભૂલાય પણ મેં તને બાંધ્યું એ તો ના ભૂલાય. નંદ બાબાને કીધું શું ઈચ્છા છે? નંદ બાબાએ કીધું કૃપાનાથ જન્મ ગમે ત્યાં ધારણ કરજો, લીલા કરવા વ્રજમાં પધારજો. રોહિણી માતાને વંદન કર્યા. પાંચે માતા પિતા પર ભગવાન અનુગ્રહ કર્યો છે. અને વૈષ્ણવો સારું વ્રજ દ્વારિકા આવ્યું છે. સારું વ્રજ. વ્રજની ગોપીઓ નંદ યશોદા રોહિણી, એટલું જ નહીં રાધાજી સહિત, રાધાજી સહિત. અને આખા એ દ્વારિકામાં ખબર પડી ગોકુળવાલી માય આવી, ગોકુળવાલી માય આવી, ગોકુળવાલી માય આવી. યશોદાજીએ પહેલી વાર ભગવાનને જોયા ઘણા વર્ષો પછી. નંદ બાબાને કીધું સાંભળો તો ખરા, જુઓ તો ખરા, મારો લાલો કેટલો સુકાઈ ગયો છે. હા. અને ભાઈ માં જ્યારે જ્યારે દીકરાને જોઈએ ત્યારે દીકરામાં કંઈક નવું 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 જ લાગે. રાધાજી પધાર્યા છે. રૂક્ષ્મણીને સત્યભામાએ ગરમ ગરમ દૂધ રાધાજીને આપ્યું છે. રાધાજી દૂધનું પાન કરવા ગયા. ભગવાન કૃષ્ણના હૃદય પર અને છાતી પર ફોડલા થઈ ગયા. અષ્ટે પટાણીઓ નિહાળી કૃપાનાથ આ શું? દ્વારિકાનાથે કહ્યું કે રાધાજી મારું હૃદય છે, આપ સર્વ મારા ચરણ છો.